સુરતના વરાછા વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોડી નાખ્યું છે। શહેર બજારમાં લાખો રૂપિયાનું દેવું થતા માનસિક તણાવમાં આવેલા એક દત્તક પુત્રે પોતાની જ માતાની હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં દેવા અને નાણાકીય વ્યવહારોની વિગત મળી આવી છે। સુરતના વરાછા એલએચ રોડ પર આવેલ રૂપમ સોસાયટીમાં માતા અને પુત્રના મોતથી ભારે શોકનો માહોલ સર્જાયો છે। પ્રાથમિક માહિતી મુજબ 36 વર્ષીય જતીન સોનાણી શેર બજારમાં અંદાજે 40 થી 50 લાખ રૂપિયાનું દેવું થતા ભારે માનસિક તણાવમાં હતો। આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતા તેણે પોતાની માતા ભાનુબેનનું ગળું દબાવી હત્યા કરી હતી। માતાની હત્યા બાદ જતીને ઘરમાં જ પંખાના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। શુક્રવારે બપોર સુધી ઘરનો દરવાજો ન ખુલતા પાડોશીઓને શંકા ગઈ હતી। બારીમાંથી નજર કરતા માતા અને પુત્રના મૃતદેહ જોવા મળતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટના સ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં જતીને લખ્યું હતું કે મારે દેવું થઈ ગયું છે, મમ્મીને કહી શકું તેમ નથી। સાથે તેણે પરિવારજનો પાસે માફી માંગી હતી તેમજ કોની પાસેથી પૈસા લેવાના છે અને કોને ચૂકવવાના છે તેની વિગતવાર નોંધ પણ કરી હતી। સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાનુબેનનું મૃત્યુ ગળું દબાવવાને કારણે થયું હોવાનું સ્પષ્ટ થયું છે। તપાસમાં સામે આવી છે કે જતીન મૂળ તેના નાના કાકાનો પુત્ર હતો। માત્ર 6 મહિનાની ઉંમરે ભાનુબેને તેને દત્તક લઈ પોતાના સગા દીકરાની જેમ ઉછેર્યો હતો। પોલીસે જતીન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે। જે માતાએ દત્તક પુત્રને સ્નેહ અને મમતાથી મોટો કર્યો, એ જ પુત્રના હાથે માતાનું કરુણ મૃત્યુ થતા સમગ્ર વરાછા વિસ્તારમાં શોક અને સ્તબ્ધતાનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।